સૌનો પરમાત્મા એક છે એ મુદ્દાની વાત સમજવીને બહુ કાઢી જશે. વાત સબકા માલિક એક છે એવું કહેવું બહુ હેલું છે, વાર જ નહીં. જીભ ફટાકથી બોલી જાય કે સબકા માલિક, પણ એને ચરિતાર્થ કરવું, એને પચાવવું એ કઈ નાની જૂની વાત નહીં સાહેબ. એ તો સાંઈબાબાએ આ વાત પચાવી. જે મહાન પુરુષો થયા છે એમને પોતાની વાત કેવી રીતે મૂકી છે તે આપણા માટે સમજવી બહુ જરૂરી છે. कबीर साहब बोले ना कि साहिब सबका बात है, बेटा किसी का नहीं. बेटा हो के उतरे वो साहिब नहीं थी. तो आपने બધા કઈ રીતે આયા સમજો દેવા. એટલે સાહેબ શું બોલે છે આપણે શું સમજીએ છીએ તમે વિચાર કરો. આમાં વાત કરી કે ગણપતિ આવ્યો, રીતિ સીધી લાવ્યો, નિર્ભય નામ સુણાયો. આ નિર્ભય નામ એટલે ભય વગરનું નામ. જ્યારે નિર્ભય પદ મળી જાય, જ્યારે સદગુરુ તમને એવો શબ્દ આપે ને ત્યારે તમારું નિર્ભય પદ મળી જાય. તમને કોઈનો ભય ના આવે ત્યારે તમને આ એક પરમાત્માની વાત સમજાય. ત્યાં સુધી તમને આ વાત સમજાયેલી નથી. માટે સદગુરુની જરૂર પડે છે. આગળ કહ્યું ને રતન સાગરમાં રતન નીચે મહાસાગરમાં મોતી. એ તો મહાસાગર આય એક જગત એ ભવસાગરમાં મોતી પાકે પણ ભોગ પાકે. રતન સાગરમાં રતન નીચે મહાસાગરના મોતી. કોઈ ઓરે સોના ને ચોદી અને કોઈ ઓરે હાચા હીરલા. તમે વિચાર કરો મહાન પુરુષો વાત કઈ મૂકે છે. કોઈ રાગ રચીલું ઓરે છે. સોના ચાંદી એટલે શું રાજ રચીલું છે. અને કોઈ સદગુરુ ઓરે સાચા હીરલા. એને પ્યાસ હોય હીરાની કે આ કઈ સારું છે. એ હીરાની ખોજમાં હોય અને એને હીરા જો બનાવી એટલે કમ્પ્લીટ સરસ બનાવી. એનું નામ સદગુરુ છે. સદગુરુ તો એવા હોય પોતાના સ્વરૂપે પોતાને શિષ્યને બનાવી દે, પોતાના સ્વરૂપમાં બનાવી દે. એવા એને સદગુરુ કહેવાય છે. એટલે સદગુરુની બહુ ઊંચી છે. એટલે જોતા પ્રતાપે બળે ભવાની દાસ નેક ટેકમાં રહેનાર. સુંદર ભજન છે. બીજું ભજન કહ્યું સતાર બાપુનું. સાસરું છોડી પિયર છોડી સાસરિયામાં જવાની વાત કરી. એમાં શરમ ના હોય. આપણે આટલા બધા પિયરમાં માલી રહ્યા છે. સાસરું કોણ એ આપણું શબ્દ છે. શબ્દ એ આપણું સાસરું છે. સ્વયંવર આપણું ક્યાં છે? સુરતા શબ્દનું સ્વયંવર એ ગુરુના દેશમાં છે. આગળ કે છે પિયુજી વિના મારે ગળી ના ચાલે. પણ ક્યારે શાસ્ત્રે ગઈ હોય એને પીયું મળે. જેની સુરતા શાસ્ત્રે ના ગઈ હોય એને પીયું શી ખબર. એના પીયુની આશ પણ છે, પીયુની સુખની પણ ચિંતા. એટલે પેલી જે ગયેલી છે બોલે છે કે પીયુજી વિના મારે ગળી ના ચાલે, મારે વીતી જાય છે જીવ. એટલે કે આ મનુષ્ય અવતાર આપણો વિક્ષેપ થઈ ગયો છે એવું સતાર બાપુ કહે છે. અતર તખત પર મારા પિયુજી બિરાજે, મને પૂરી મળી છે. આ કોઈ સાચા વિરલા પુરુષ હોય આ ભેદ તમને બતાવે. બાકી કોઈ તમને બતાવે નહીં. સત્સંગમાં કોઈ કહેવાના નહીં. કોઈ સત્સંગમાં આ વસ્તુ નાખે. પોતાના સદગુરુ સાથે શીશ અને પગ નમાવી આપણે આ માથું મૂકીને ભેદ માગીશું તો પોતાના ગુરુ સિવાય તમને કોઈ આપી શકે. બાકી ગુરુનો મહિમા અટકી જાય એવું છે. એટલે આ જ્યારે ભેદ જોઈતો એને પોતાના સદગુરુ પાસે જ મળે. ત્યાં શીશ અને બે હાથ જોડી નમન કરવું જ પડે. આગળ વાત ચાલે છે. ઈંગલા ને પિંગલાનો માર્ગ છોડીને હું તો કહે સુસુમડા માટે જવાની. અને પછી આ ભેદ આવે છે.
ગગન મંડળમાં એક ઉજમ કુકુઓ એમાં અમૃત ભર્યા છે. હવે વિચાર કરો આ વાત. અમૃત એટલે બિલકુલ અંદર કશું ફૂટે નહીં એવું. સદગુરુનો માલ ગુરુના ઘરમાં ગણેલો, પણ ગુરુના થાય એ જોડે નહીં. આ વાત અહીંયા મૂકી છે. છેલ્લે બાપુ બોલ્યા, દાસ હતા ને બાપુ અનવર મળ્યા, વાત બતાવી ચાલી આખું ભજન છોનું. ખરેખર શિષ્ય ઉપદેશ આવે ને ગુરુ એ છોનો જ આવે. જાહેર મોટો જુઓ, કદાચ કોઈ ઉપદેશ આવે તો સાલ ઢોકીને આવતા છે. નિરજ સંપ્રદાયમાં એક વર્ગ રૂમમાં લઈ જાય અને બાબત સમજાવે. એટલે સદગુરુનો મહિમા વાત બતાવવાની છાની છે. એટલે બીજું ભજન બોલ્યા, રમતા જોગી આયા નગરમાં, રમતા જોગી આયા, આવીને અલખ જગાયા. તાકી વાત છે, રમતો જોગી કોણ છે? મારા જેવા લેગો જપો ત્યારે મારા બાળા જટા બાર કરી આયા, એને રમતો જોગી કહેવાય ખરો? જરા વિચારજો કે રમતો જોગી કોણ? મારા જેવા ચીપ થઈને આવીને અલખ જગાવવાની વાત. એમણે કહ્યું કે 5 પુત્ર 25 નારી એક નારીએ ઉપજાયા. સરસ વાતો મૂકી છે મહાપુરુષે. 5 પુત્ર 25 નારી એક નારીએ ઉપજાયા. આ રમતા જોગીનું કામ છે ભાઈ, મારું નહીં. આ કામ રમતા જોગીનું છે. 5 પુત્ર 25 નારી એક જ નારીએ ઉપજાયા. 5 25 ને એક ઘેર લાવો, ગમના દૂર ચલાવો. વિચાર કરો સંતો શું કહે છે આગળ કે કોણ ઘેર સૂતા કોણ ઘેર જાગ્યા, કોણ ક્યાં ઘર કો મન ठहराया, કયા ઘરમાં મનને ठहराયું. कौन पुरुष का ध्यान करत है, कौन समझ गुण गाया. कौन भेदनी बात नहीं करनी चाहिए. जवाब आपने કર્યું કે સૂર્ય ઘેર સૂતા સતી ઘેર જાગ્યા. સૂર્ય એટલે સૂર્ય, શશી એટલે ચંદ્ર. સૂર્ય ઘેર સૂતા સતી ઘેર જાગ્યા, સૂનમાં મનને ઠેરાયું. अलग पुरुष का ध्यान करे છે. જો લખ્યામાં ના આવે, બોલ્યામાં આવે, પણ ખરેખર લખ્યામાં ના આવે. વિચાર કરો, એ અલગ પુરુષનું ધ્યાન કર્યું છે અને સોહમ શબ્દનો સોહમ શબ્દ ગુણ ગાયા. આજે જાગ્યા તે નર પરમ પદ પાવ્યા, ઊંઘેલા જન્મ ગુમાયા. कहत कबीर सुन भाई साधु, अगम संदेशा लाया. कबीर साहेबे ચોખ્ખી વાતો કરી છે, પણ આ બધી વાતો આપણે જાણવી હોય તો પોતાના સદગુરુ પાસે જાણી લેવું. બીજાને આપણે પૂછીએ એ આપણી મોટી ભૂલ છે. બહુ મોટી ભૂલ પડે આપણે બીજાને પૂછવાની. કારણ કે કેવી રીતે બીજાને પૂછી શકાય? અમુક ભેદ સંતોએ ગુપ્ત રાખ્યા અને અમુક ચોખ્ખી વાતો, પવિત્ર વાતો ચોખ્ખી કરી શકે છે. એટલે આટલી વાત કરી. વાત છે ઘણા સંતો છે, ઘણું સાનિધ્ય છે આપણી પાસે. એ સાનિધ્યમાં આપણે રક્તબોળ થઈ અને આપણે મોજ કરવાની છે. તો આજે કંઈક શ્રેષ્ઠ બોલાવ્યું છે મારા સદગુરુના ધામનું છે. બોલવામાં કંઈક શબ્દમાં ભૂલ થઈ હોય તો આ ગરીબ ભગતની છે. તમારા પાસે જે એક વાર સત્યમાં